કિયારા મારી કંપનીની બોસ છે અને માનવતાના નાતે મારે અહીં રહેવું પડશે. તું ઘરે જા, ઘરે બધા ટેન્શનમાં હશે. પણ હવે તો એ આઉટ ઓફ ડેન્જર છે, તો પછી તારે એની સાથે રોકાવાની શું જરૂર છે? અને એનું ધ્યાન રાખવા માટે બા તો છે ને. તું મારી સાથે ઘરે ચાલ. રાધા, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર. ડૉક્ટર રાઉન્ડ પર આવશે ને એટલે એનું ફાઇનલ સ્ટેટસ જાણીને હું આવતો રહીશ. તને મારા પર ભરોસો છે ને? ક્રિશ, ભરોસો ના હોત તો તને કિયારાને ત્યાં નોકરી પણ ના કરવા દીધી હોત અને આફ્રિકા પણ ના જવા દીધો હોત. ક્રિશ, તું રાધા પ્લીઝ, થોડો સમય મારે અહીં રહેવું પડે એમ છે. જ્યારે મારી પાસે કામ નહોતું ને ત્યારે આણે જ મને નોકરી આપી હતી અને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. કોઈના ઉપકાર ભૂલી જઈએ એવા આપણે નથી રાધા. અને જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય ત્યારે આપણી સાથે જે ઊભો હોય ને એને ક્યારે ભૂલવું ના જોઈએ. પ્લીઝ સમજ. ઠીક છે, પણ તું વહેલો આવજે. હું તારી રાહ જોઉં છું. રાધા મારા માટે ખોટું તો નહીં વિચારે ને? હું ફક્ત મારા બોસ તરીકે કિયારાની કેર કરું છું. હવે મારી પાસેથી બધું છીનવાઈ ગયું છે. હું તને ઇમોશનલી ટ્રેપ કરી રાખીશ તો જ મોકો જોઈને હું તને રાધાથી દૂર કરી મારો બનાવી શકીશ. તારા પરિવાર સામે લડવા અને મારી આગળની જિંદગી સિક્યોર કરવા હું ટ્રમ્પ કાર્ડની જેમ તારો ઉપયોગ કરીશ. ક્રિશ, મને મારા ક્રિશ પર મારી જાત કરતાં પણ વધારે ભરોસો છે, પણ કિયારાનો જરાય ભરોસો નથી. એ મારા ક્રિશના ભોળપણનો ચોક્કસ કોઈ ફાયદો ઉઠાવશે. હવે મારે વધારે સાવધ રહેવું પડશે. એક કામ કરીએ, હું રાધાને ફોન કરી જોઉં. રાધા તો ફોન ઘરે જ ભૂલીને ગઈ છે. હું ક્રિશને ટ્રાય કરું છું. આ ક્રિશ ફોન કેમ નથી રિસીવ કરી રહ્યો? એ કદાચ હોસ્પિટલમાં બિઝી હશે એટલે નહીં ઉપાડતો હોય. કોઈ ઇમરજન્સી તો નહીં આવી હોય ને? રાજેશભાઈ, પ્લીઝ તમે કંઈ કરો ને. કિયારા સાથે કંઈ અજુગતું બને અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે એ પહેલાં પ્લીઝ તમે કંઈ કરો ને. હા, મમ્મીજીની વાત સાચી છે. મને એવું લાગે છે હવે વધારે રાહ જોવાનો કોઈ અર્થ નથી. શૌર્ય, ચાલ આપણે જોતા આવીએ. અહીં નજીકની હોસ્પિટલમાં જ ગયા હશે. હા મોટા ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. હવે કિયારાને જોવા જવાનો કોઈ અર્થ નથી. મારી મીઠડી, આવું કરવાની શું જરૂર હતી બેટા? અરે એમની મિલકતના કાગળિયા તે સામે ચાલીને એમને આપી દીધા. સામે ચાલીને તે બધાની માફી માંગી, છતાં પણ એ લોકો તને માફ કરવા માટે તૈયાર નહોતા. હું પછી ચૂપચાપ એમના કાગળિયા એમના હાથમાં સોંપીને તારે ત્યાંથી નીકળી જવું જોઈએ ને બેટા. પોતાની જાતને નુકસાન કરીને શું ફાયદો? બેટા, સારું થયું કે ક્રિશ સમયસર આવી ગયો. જો ક્રિશ ના આવ્યો હોત તો તારું શું થયું હોત? પણ તારું અને ક્રિશનું, તમારા બેનું બનતું તો નથી, તો પછી ક્રિશ તને ઉચકીને દવાખાને કેમ લઈ આવ્યો? કારણ કે એ મારી કંપનીમાં કામ કરે છે બા. એટલે તે જેને આફ્રિકા મોકલ્યો હતો તે ક્રિશ જ છે? હા. તો પછી તારા સપનાનો રાજકુમાર ક્રિશ છે કે શું, જેની સાથે તું લગ્ન કરવા માંગે છે? હા, તમે બરાબર સમજ્યા. પણ મીઠડી, ક્રિશના તો રાધા સાથે લગ્ન થઈ ગયા છે બેટા. એમ તો મારા પણ શૌર્ય સાથે લગ્ન થઈ ગયા છે. મને નથી લાગતું કે ક્રિશ રાધાને છોડીને તારી પાસે આવે. બા,
એ તો હવે સમય આવતા ખબર પડી જ જશે. જો કૃષ્ણના મનમાં મારા માટે કોઈ લાગણી ના હોત તો એને મારો જીવ શું કામ બચાવ્યો? એ મને અહીંયા શું કામ લઈને આવ્યો? મેં કૃષ્ણે મારી સાથે રોકાવા માટે કહ્યું અને એ રોકાઈ પણ ગયો. જો એના મનમાં મારા માટે કંઈ હોત જ નહીં તો એ શું રોકાયો હોત? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, રાધાના કહેવા છતાં પણ ક્રિશ રાધા સાથે ના ગયો. તારી વાત તો 100% સાચી છે, પણ આગળ શું વિચાર્યું છે? બા, તમે મને ક્રિશ સાથે એકાંતમાં રહેવા દો તો હું કંઈક આગળ વિચારું ને. સમજી ગઈ. હું હમણાં જ કૃષ્ણને તારી પાસે મોકલું છું. કેટલા સમજદાર છો તમે, હા બા. થોડી વારમાં મને એટલી તો ખબર પડી ગઈ કે જો હું ધારું ને તો કૃષ્ણને રાધાથી દૂર કરીને હું એને કાયમ માટે મારો બનાવી શકું છું. પણ હા, મારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. કૃષ્ણને મારા પર જે વિશ્વાસ છે એ તૂટવો ના જોઈએ. કિયારા હવે એકદમ સ્વસ્થ છે અને એ ભાનમાં પણ આવી ગઈ છે. ડોક્ટરે કહ્યું કે હમણાં એનું ઘણું લોહી વહી ગયું છે અને એના લીધે એને ચક્કર આવ્યા કરે છે. એને કરતા તો કરી નાખ્યું, પણ પછી એ પોતે જ ડરી ગઈ અને એટલે જ એનું બ્લડ પ્રેશર પણ વધી ગયું. એટલે કોઈ ચિંતાની વાત તો નથી ને? આઈ મીન એ આઉટ ઓફ ડેન્જર છે ને? હા, 1-2 દિવસમાં એને રજા પણ આપી દેશે. રજા તો આપી દેશે, પણ એ પછી રહેશે ક્યાં? યસ, એ જે ઘરમાં એશો આરામથી રહેતી હતી એ ઘર પણ હવે એનું નથી રહ્યું. ક્યાં જઈને રહેશે? એની ચિંતા કરવાની જરૂર નથી. એ બહુ હોશિયાર છોકરી છે. એણે સામે ચાલીને ઉર્મિલાબેનને પાવર ઓફ એટર્ની પાછી આપી છે, એટલે એ જાણે છે કે ફરીથી નાણાવટી હાઉસમાં જઈને નહીં રહી શકે, એટલે એણે એની વ્યવસ્થા કરી રાખી હશે. રશ્મિ માસીની વાત સાચી છે. કિયારાને એશો આરામમાં રહેવાની આદત પડી ગઈ છે, એટલે એણે સમજી વિચારીને જ પગલું ભર્યું હશે. રાધા, તું અને ક્રિશ સાથે ગયા હતા ને? તો ક્રિશ ક્યાં છે? હવે આ લોકોને શું જવાબ આપો? ક્રિશ કિયારા સાથે રોકાયો છે એવું કહીશ તો બધા ગુસ્સે થશે. બોલ ને બેટા, ક્રિશ ક્યાં છે? એમાં એવું છે ને કે ડોક્ટરે કહ્યું કે કિયારાનું 24 કલાક ધ્યાન રાખવું પડશે અને ત્યાં બા એકલા છે, એટલે મેં જ ક્રિશને કહ્યું કે તું હમણાં કિયારા સાથે જ રહે. કોઈ ઇમરજન્સીમાં વસ્તુ લેવાની થાય તો બિચારા બા આ ઉંમરે ક્યાં દોડાદોડી કરે? એ જીવે કે મરે, આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. હું હમણાં જ ભાઈને જઈને લેતો આવું છું. 1 મિનિટ શૌર્યભાઈ, તમે ત્યાં નહીં જાઓ. કેમ ભાભી? એણે આપણા પરિવારને કેવા રાતા આંસુએ રડાવ્યા છે તમે ભૂલી ગયા કે શું? અને કહેવાય છે કે શત્રુ જ્યારે ઘાયલ હોય ને અને તમારી પાસે દયાની ભીખ માંગતો હોય ત્યારે એના પર વાર ના કરવો જોઈએ. કિયારાએ કરેલા દરેક ગુનાની એને સજા મળશે જ. અને હમણાં એણે ઘરમાં આવીને જે કંઈ કર્યું છે ને એના પરથી હું કહું છું કે કિયારા પર ભરોસો ના કરી શકાય. અરે આપણા પર ગમે તેવો આરોપ લગાવી શકે છે અને જો પોલીસ અને મીડિયા વાળાએ એને કવરેજ આપ્યું ને તો નકામી આપણી બદનામી થશે. તમે બધા બેસો, હું બધા માટે ચા બનાવીને લાવું છું. કિયારા, ડોક્ટરે આપેલી દવાઓ લઈને આવ્યો છું. આ દવાઓ સમયસર લઈ લઈશ ને તો તારી રિકવરી જલ્દી આવી જશે. અરે ક્રિશ, તું મારા માટે આટલું બધું શું કામ કરે છે? તે પણ મારા માટે ઘણું બધું કર્યું છે ને કિયારા. સાચું કહું તો આજે તે મને બીજો જન્મ આપ્યો છે. તું ના હોત ને તો આજે હું આ દુનિયામાં જ ના હોત. આવું ના બોલીશ કિયારા, હું તો ખાલી નિમિત્ત માત્ર છું. સાચું કહું તો તે જ મને અહીંયા બોલાવી લીધો, પણ આજે તે જે કર્યું છે એ મને નથી ગમ્યું.
તારા જેટલી મેચ્યોર છોકરી આવું કરી શકે એ તો મારા માનવામાં જ નથી આવતું. પહેલા દિવસે જ્યારે તું મારી ઓફિસમાં આવ્યો ત્યારે તારા મનમાં મારા માટે દ્વેષ હતો જ ને, પણ સમય જતાં તું મને સમજી ગયો ક્રિશ. જો મારા મનમાં કોઈ સ્વાર્થ હોત તો હું તને મારી કંપનીમાં જોબ શું કામ આપત? મારા ડ્રીમ પ્રોજેક્ટ માટે તને આફ્રિકા શું કામ મોકલ્યો હોત? હું ભૂતકાળનું બધું ભૂલીને મારી ભૂલ સુધારવા માંગુ છું ક્રિશ. તું જ કે ક્રિશ, કોઈને પોતાની ભૂલ સુધારવી હોય તો એને મોકો ના મળવો જોઈએ? મળવો જોઈએ, ચોક્કસ મળવો જોઈએ. તારો બદલાયેલો સ્વભાવ જોઈને તો મેં તારી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. બાકી હું પણ પૈસા આપીને તારા બોન્ડમાંથી છૂટો થઈ શક્યો હોત, એ તો તું જાણે જ છે ને. ક્રિશ, મારી લાગણી તું જ સમજી શકે છે. આજે હું સામે ચાલીને તારી મમ્મીને પ્રોપર્ટીના પેપર્સ આપવા ગઈ. ભૂતકાળમાં મેં જે કંઈ પણ ભૂલો કરી છે એના માટે મેં માફી માંગવાનો પ્રયત્ન કર્યો કે હું અપરાધી છું, મને માફ કરી દો. પણ ના, કોઈએ મને માફ ના કરી. જે લોકોએ મા બાપ બનીને મને નાનપણથી ઉછેરીને મોટી કરી એ લોકોએ પણ મારી પર દયા ના ખાધી. પછી હું કોના ભરોસે જીવું ક્રિશ? એટલે જ મને આ બધું કરવાનો વિચાર આવ્યો. જો હું મરી જાઉં ને લોકો ખુશ થતા હોય ને તો પછી મારે જીવવાનો કોઈ અર્થ નથી ક્રિશ, કોઈ જ અર્થ નથી. કિયારા, કિયારા પ્લીઝ તું રડીશ નહીં, શાંત થઈ જા. જેવી રીતે હું સમજી ગયો છું એક દિવસ ઘરના બધા લોકો પણ સમજી જશે. ના, મને નથી લાગતું. સાચું કહું તો તે મને બચાવીને બહુ ખોટું કામ કર્યું છે. મને તો તારા માટે ટેન્શન થાય છે કે તે મને બચાવી એનાથી તારા ઘરવાળા તારી સાથે કેવું વર્તન કરશે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે. હે પ્લીઝ પ્લીઝ તું આવું બધું ના કરીશ. તું શાંત થઈ જા. તારી સાથે બહુ ખોટું થયું છે. અરે આવું તો કોઈ પારકા સાથે પણ ના કરે. પણ તું ચિંતા ના કરીશ, મારી જેમ એ લોકો પણ તારા બદલાયેલા સ્વભાવને સમજી જશે. એની હું તને ખાતરી આપું છું, અને એવું ચોક્કસ થશે, અને એ હું કરીને રહીશ. ક્રિશ, તું મને દવાખાને શું કામ લઈને આવ્યો? મને બચાવવાની શું જરૂર હતી તારે? મને મરી જવા દેવી હતી. હવે મારે નથી જીવવું. ક્રિશની સહાનુભૂતિ મેળવવા માટે આ બધા કિયારાના નાટક છે, પણ ક્રિશ આ માનવા તૈયાર જ નથી. એની માટે તો હજી કિયારા એની પ્રોફેશનલ બોસ જ છે. ક્રિશ, તું મને દવાખાને લઈને આવ્યો, મારો જીવ બચાવ્યો. તું મને એકલી મૂકીને તો નહીં જતો રહે ને? ના ના કિયારા, હું અહીંયા જ છું. તને છોડીને ક્યાંય નહીં જાઉં. મારે વહેલામાં વહેલી તકે ક્રિશના મગજમાં જે કિયારાની સારા બોસ હોવાની ઇમ્પ્રેશન છે એ ભૂસવી પડશે. ક્રિશ જો કિયારાની ઇમોશનલ વાતોમાં આવતો રહ્યો તો કિયારા ક્રિશને મારાથી દૂર લઈ જવામાં સફળ થઈ જશે. ના ના, એ હું ક્યારેય નહીં થવા દઉં. કિયારા ભલે ઇમોશનલ કાર્ડ પ્લે કરીને ક્રિશને એની તરફ વાળવાના પ્રયત્નો કરતી રહે, પણ હું મારા ક્રિશને મારાથી દૂર ક્યારેય નહીં થવા દઉં. અત્યાર સુધી કિયારાને 3 ફોન કર્યા, પણ એક પણ ફોનનો રિસ્પોન્સ નથી. મને લાગે છે ત્યાં સુધી આરપીએ એની પાસેથી પાવર ઓફ એટર્નીના પેપર્સ લઈ લીધા હશે અને કદાચ એને પોલીસના હવાલે કરી દીધી હશે. એ ભગવાન, ખબર નહીં કયા ચોગડિયામાં એને સલાહ અપાઈ ગઈ હતી મારાથી.
ને આવું કંઈ થયું તો મારે ફટાફટ પેકિંગ કરીને અત્યારે જ અહીંયાથી નીકળવું પડશે. ત્યાં પોલીસ સ્ટેશનમાંથી તો ફોન નહીં હોય ને? અરે બેટા, આ બધું શું છે? તમારાથી કેટલા ફોન કર્યા તને, ફોન કેમ નથી ઉપાડતી તું? આઈ એમ રિયલી સોરી, પણ હું શું કરું? અરે બેટા, શું કહું? હું કેટલો ટેન્શનમાં તો ખબર છે તને? ને કેવા કેવા વિચારો આવતા હતા મને. મને તો એમ લાગ્યું કે આરપીએ તારી પાસેથી પાવર ઓફ એટર્નીના ડોક્યુમેન્ટ્સ લઈને તને સીધી પોલીસના હવાલે કરી દીધી હશે. ઉલટાનું અત્યારે એવું થયું છે કે હું ધારું ને તો એ લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવી શકો છો. હે? શું વાત કરે છે? પણ કેવી રીતે બેટા? અરે બેટા, પણ હા તે શું કર્યું? તું છે કે આમ તું ઠીક તો છે ને? હા હા, મને કંઈ નથી થયું, હું ઠીક છું, ટેન્શન લેવા જેવું કંઈ નથી. અરે બેટા, આટલું બધું થઈ ગયું ને તે મને જણાવ્યું પણ નહીં. હા, પણ શું કરું, સમય જ ના મળ્યો. અને જ્યારે તમારો કોલ આવ્યો હતો ત્યારે ક્રિશ મારી સાથે ને સાથે હતો હોસ્પિટલમાં. હા, ક્રિશને તે આફ્રિકાથી બોલાવી લીધો, એ સારું કર્યું. કંઈ નહીં બેટા, એક કામ કર, મને લોકેશન મોકલ અને જે કંઈ પણ લાવવાનું એ મને મેસેજ કરી દે તું. ના ના, એની કોઈ જરૂર નથી, થેન્ક યુ. અરે કેમ જરૂર નથી? હે? અરે તારી મિતાભાઈને ખબર પડશે ને કે મેં તારા માટે કંઈ નથી કર્યું તો મારો જીવ લઈ લેશે. ઠીક છે, વાંધો નહીં. ઓકે ઓકે બેટા, ધ્યાન રાખજે. ક્રિશનું મારી લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. હું જે કંઈ પણ કરી રહી છું એ ક્રિશને મેળવવા માટે જ કરી રહી છું. મારી લાઈફનું ફક્ત એક જ ગોલ છે, ક્રિશ, ક્રિશ અને ક્રિશ. સારું જ થયું કે રાધાએ શૌર્યને જતા રોકી લીધો. એ તો ખાલી ખોટા પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કર ખાવા પડતે. હા, સારું થયું રાધા ક્રિશને કિયારા પાસે મૂકીને આવી છે. એનાથી એક વાતની ખાતરી તો થઈ ગઈ કે એની હાજરીમાં કિયારા કંઈ ખોટું કામ કરવાનું વિચારી નહીં શકે. સોરી, પણ મને એવું લાગે છે કે આપણે કિયારાને બરાબર ઓળખીએ છીએ, છતાં પણ એ આગળ કયું પગલું ભરશે ને એ આપણને ખબર નથી. નીરાની વાત સાચી છે. શી ઇઝ અનપ્રિડિક્ટેબલ. તમે લોકો કિયારાને 2 વર્ષથી ઓળખો છો. મને લાગે છે ક્રિશે કિયારા સાથે જઈને બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ મેં નહીં પણ તમે લોકોએ કરી છે. ક્રિશ, તું કહેવા શું માંગે છે? અમે શું ભૂલ કરી છે? મેં તમને 100 વાર કહ્યું છે કે કિયારા હવે પહેલા જેવી નથી રહી, અને હવે એને તમે જૂની કિયારા સમજીને એની સાથે વ્યવહાર કરશો તો કેવી રીતે ચાલશે? એ સાવ બદલાઈ ગઈ છે. એવું તમને લાગે છે ભાઈ? એ કૂતરાની પૂંછડી જેવી છે, ક્યારેય સીધી નહીં થાય. મોઢું સંભાળીને વાત કર. તું તારી પત્ની વિશે વાત કરી રહ્યો છે. હું એને પત્ની માનતો જ નથી. તારા માનવા કે ના માનવાથી શું થવાનું છે? અને એ નહોતી આવી તારી સાથે લગ્ન કરવા માટે. તે એની સાથે એની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી એના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું, અને એ બિચારી ત્યાં પણ ચૂપ હતી. એ અને બિચારી એ હજી પણ તારી ઓફિશિયલ પત્ની છે, એ વાત ભૂલતો નહીં. મારું ચાલે ને તો હું અત્યારે જ એને ડિવોર્સ આપી દઉં. હા તો આપી દે ને, તો તું પણ છૂટો ને એ પણ છૂટી. ક્રિશ બેટા, આ બધી શું વાત લઈને બેસી ગયો છે? તું મને એ કહે કે તારી આફ્રિકાની ટૂર કેવી રહી? અરે તું ગયો ત્યારથી તારો કોઈ કોન્ટેક્ટ જ નહીં, એટલે અમે બધા ચિંતામાં હતા. હું ઠીક છું મમ્મી, અને મારી ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું. મારી બોસે આફ્રિકામાં બહુ સારી વ્યવસ્થા કરી હતી.
એ બધું છોડ મમ્મી. મને એ કે કિયારા તને પાવર ઓફ એટર્ની આપવા માટે સામેથી ચાલીને આવી હતી. એણે કરેલી ભૂલો માટે એણે તારી માફી પણ માંગી. તો મન મોટું રાખીને તારે એને માફ કરી દેવાનું હતું. જો તમે લોકો એને માફ કરી દીધી હોત તો આજે કિયારાએ જે કર્યું છે એને ના કર્યું હોત. આ તું શું કહી રહ્યો છે ક્રિશ? એટલે તું એમ કહેવા માંગે છે કે કિયારાએ જે કંઈ કર્યું એને માટે અમે લોકો જવાબદાર છીએ? હા હા